નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આવતીકાલે તમારે ગણિત અને સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું પેપર છે. કાલના પેપરમાં તો તમારે 25 માંથી 25 માર્ક્સ આવશે, પણ એના કરતા ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, આવતા મહિને તમારી શેની પરીક્ષા આવશે? પ્રથમ પરીક્ષા આવશે. તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, તમારા માટે વિદ્યાર્થી મિત્રો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ઇવન સંસ્કૃત એની આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે. બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો હશે ને, તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. 80 માર્ક્સનું પેપર છે ને, તમારે જેટલો સ્કોર કરવો હશે એટલો સ્કોર તમે કરી શકશો. બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. આવતીકાલે તમારે 26 તારીખે એટલે કે ગુરુવારે એકમ કસોટી છે ગણિત અને સામાજિક વિજ્ઞાન. તમે ધોરણ 10 માં ભણો છો તો તમારે ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ અને પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આજે હું તમારી સાથે શેર કરીશ. તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. આની પીડીએફ પણ મળશે. કઈ રીતના મળશે એ પણ વિદ્યાર્થી મિત્રો હું જણાવું છું. કાલના પેપરમાં તો આનામાંથી પૂછાશે, પણ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષાના પેપરમાં પણ આ બે ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરું છું. પ્રથમ પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે એનામાંથી જ પૂછાશે અને બોર્ડમાં પણ એનામાંથી પૂછાશે. તો વિડીયોને અંત સુધી જોજો અને નમ્ર વિનંતી કરું છું બે હાથ જોડીને કે સબસ્ક્રાઇબ ના કર્યું હોય વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. સામાજિક વિજ્ઞાનનો વિડીયો પણ આવી જશે કાલની એકમ કસોટીનો. તો સૌથી પહેલા ત્રીજું ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો પહેલા બે પેજના વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લો. કાલના પેપરમાં પૂછાશે અને પૂછાશે જ. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો આપણને બે સમીકરણ દેખાતા હશે. આ બે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ છે. બરાબર, એના ઉપરથી તમને બે સમીકરણ આપેલા હશે. અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના બે સમીકરણ. બરાબર, હવે શું કરવાનું છે? એ જે બે સમીકરણ છે આ બે સમીકરણને ઉપરના પ્રમાણિત સમીકરણ સાથે સરખાવવાના. તો આપણને 6 વસ્તુ મળશે. a1/a2 મળશે, b1/b2 મળશે, c1/c2 મળશે. પહેલા સમીકરણમાંથી a1 b1 c1 મળશે. બીજા સમીકરણમાંથી a2 b2 c2 મળશે. અને આપણે a1/a2 b1/b2 c1/c2 શોધીશું. કાલના પેપરમાં પૂછાશે જ વિદ્યાર્થી મિત્રો, તમે લખીને રાખો અને પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે તો સ્ક્રીનશોટ લઈ લેજો. શું આ 3 કન્ડિશન વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારા બોર્ડના પેપરમાં પણ આનામાંથી એક પ્રશ્ન આવશે જ. 3 માર્ક્સમાં પણ આવી શકે, હેતુલક્ષીમાં પણ આવી શકે. જેમ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જો પહેલું બીજું સરખું ના હોય, છેદતી રેખાઓ હશે, એક બિંદુમાં છેદે, એક જ ઉકેલ મળે, અનન્ય કહેવાય, સુસંગત કહેવાય. એ લોકો ગમે તે રીતના પૂછી શકે. 3 વિદ્યાર્થી મિત્રો સરખા હોય તો સંપાતી રેખાઓ કહેવાય. બે રેખા એકબીજા ઉપર હશે, અસંખ્ય બિંદુ મળશે, અસંખ્ય ઉકેલ મળશે, બહુ બધા ઉકેલ મળશે, સુસંગત કહેવાય, અનંત ઉકેલ મળશે. અને પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય તો સમાંતર રેખાઓ છેદશે નહીં, એનો મતલબ કે એક પણ ઉકેલ નહીં મળે અને સુસંગત ના કહેવાય. તો આનો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આના ઉપરથી એ લોકો તમને આ રીતના ક્વેશ્ચન પૂછે. બે સમીકરણ આપેલા હશે, અહીંયા તમે જોઈ શકો છો અને તમને કે સુસંગત છે કે નહીં ચકાસો. તો પહેલું બીજું સરખું નથી, a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2, તો સુસંગત કહેવાય. છેદતી રેખાઓ મળે, અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક જ, અને અસંખ્ય એટલે બહુ બધા. એના સિવાય વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારી પરીક્ષામાં પૂછાય. તમને એમ કે k ની કિંમત શોધો અને તમને આ પ્રમાણે કન્ડિશન આપેલી હોય કે અસંખ્ય ઉકેલ મળે. તો આપણને ખબર છે અસંખ્ય ઉકેલ ક્યારે મળે? જ્યારે પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય વિદ્યાર્થી મિત્રો. ના, ત્યારે તો ઉકેલ જ ના મળે. અસંખ્ય ઉકેલ ક્યારે મળે? જ્યારે 3 સરખા હશે. તો અહીંયા તમે જો 3 સરખા છે અને એના ઉપરથી આપણે કોઈ પણ બે ને તમે સરખાવો તો k ની કિંમત વિદ્યાર્થી મિત્રો મળી જશે. જ્યાં k આપેલો હોય એને આપણે સરખાઈશું. બરાબર, તો આ હતું તમારું ત્રીજું ચેપ્ટર. ત્રીજા ચેપ્ટરમાં 3 વસ્તુ તમારી પરીક્ષામાં પૂછાય. અત્યારે મેં તમને શરતો કહી દીધી. એના સિવાય વિદ્યાર્થી મિત્રો લોપની રીત છે અને આદેશની રીત છે.
તો એના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવીશ તો બહુ સમય જશે, તો આજે રાત્રે હું લાઈવ લેક્ચર લઈશ વિદ્યાર્થી મિત્રો. લોપની રીત છે, આદેશની રીત છે, સમાંતર શ્રેણીના કોઈ પણ દાખલા વિદ્યાર્થી મિત્રો ના આવડતા હોય તો એ હું તમને આજે રાત્રે લાઈવના લેક્ચરમાં શીખવાડીશ વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે તમે ખાલી જોઈ લો 5મા ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કયા છે. આ છે વિદ્યાર્થી મિત્રો લોપની રીત. જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય વિદ્યાર્થી મિત્રો તો સ્ક્રીનશોટ લઈ લેજો. આ લોપની રીત અને આદેશની રીત છે વિદ્યાર્થી મિત્રો. ચોપડીના દાખલા છે, સ્વાધ્યાયના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તમારે શું કરવાનું એ તમને ખબર પડી જશે. હવે 2 મિનિટમાં હું તમને વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણીના દાખલા રાત્રે લાઈવ લેક્ચરમાં તો શીખવાડીશ. અત્યારે તમને ખાલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા જોઈ લો જે તમારા કાલના પેપરમાં અને પ્રથમ પરીક્ષામાં પૂછાશે. તમારા માટે સ્પેશિયલ મેં ગણેલા છે. આની PDF પણ મળશે. 84 60 65 65 24 આ મારો નંબર છે. એના ઉપર તમે મને મેસેજ કરજો, હું તમને એની PDF મોકલી દઈશ ગણિત અને સામાજિક વિજ્ઞાન બંનેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની. પણ વિડીયોને અંત સુધી જોજો જેથી PDFમાં નહીં ખબર પડે કે કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે હું તમને કહીશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 11મું પદ શોધવાનું છે. તો an વાળું સૂત્ર આપણને ખબર જ છે. a એટલે પ્રથમ પદ થાય, 11મું પદ એટલે n બરાબર 11 મૂકવાના, d એટલે સામાન્ય તફાવત. બરાબર, કિંમત મૂકશો એટલે તમને જવાબ મળી જશે. એના પછી વિદ્યાર્થી મિત્રો હિન્ટ પણ તમને મળતી હશે કે જો તમને એવું દેખાય કયું પદ, અમુક વખતે n અને an માં તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો, તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો કયું પદ લખેલું હોય એનો મતલબ સમજી લેવાનું કે તમારે n શોધવાનું છે. a એટલે પ્રથમ પદ, d એટલે સામાન્ય તફાવત. એ બેમાં તો તમને કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં થાય, પણ n અને an માં થાય છે. તો કયું પદ કે એનો મતલબ n શોધવાનો. બરાબર, -81 થઈ જશે વિદ્યાર્થી મિત્રો an. કિંમત મૂકશો એટલે જવાબ મળી જશે. એના પછી તમને એમ કે ચકાસો કે કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય અને એમ કે આનું પદ છે કે નહીં. ત્યાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે n જ શોધવાનું હશે અને હિન્ટ લખેલી છે કે n ની વેલ્યુ કોઈ દિવસ ડેસિમલ એટલે કે દશાંશમાં, પોઈન્ટમાં નહીં આવે અને અપૂર્ણાંકમાં પણ વિદ્યાર્થી મિત્રો નહીં આવે. તો આ પણ 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના સિવાય આ સરસ દાખલો છે, નાનો દાખલો છે, 1 માર્ક્સમાં પણ પૂછાય કે 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો d શોધો. તો તમે જોઈ શકો છો. એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો તમને પરીક્ષામાં પૂછાય છેલ્લેથી 10મું પદ, છેલ્લેથી 50મું પદ. તો સૂત્ર છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું. l n - 1 * d. n એટલે કયું પદ કીધું છે? 20મું પદ. તો n ની જગ્યાએ 20 લખવાના. d તો તમને ખબર જ છે સામાન્ય તફાવત. અને l એટલે વિદ્યાર્થી મિત્રો થશે અંતિમ પદ. તો ડાયરેક્ટ તમને આન્સર વિદ્યાર્થી મિત્રો મળી રહેશે. તો છેલ્લેથી કોઈ પણ પદ શોધવાનું કે ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એના પછી સરવાળા માટેના 2 સૂત્રો છે, તમને ખબર જ છે. સમાંતર શ્રેણી આપેલી હોય તમને પદોનો સરવાળો કે તો SN વાળા 2 સૂત્રો છે. અંતિમ પદ ખબર હોય તો અંતિમ પદ L વાળું સૂત્ર વાપરવાનું, અથવા અહીંયા તમે જોઈ શકો છો નોર્મલ સૂત્ર પણ છે જે તમે વાપરી શકો છો. બરાબર, એના પછી એક આ પ્રકારનો દાખલો પૂછાય, તમને અમુક કિંમત આપેલી હોય અને અમુક વસ્તુ શોધવાની કે પછી તમને એમ કે કેટલી સંખ્યાઓ, એનો મતલબ પણ હિન્ટ યાદ રાખજો. કેટલી સંખ્યાઓ કે એનો મતલબ n શોધવાનો. બરાબર, સમાંતર શ્રેણી કઈ રીતના બનાવવાની એ પણ હું તમને લાઈવ લેક્ચરમાં શીખવાડીશ. એના પછી અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 3 માર્ક્સમાં કેવા દાખલા પૂછાઈ શકે છે. કેટલા ગુણિત હશે, તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી બનાવવાની. કેટલા ગુણિત એટલે કે n શોધવાનો થશે. એના પછી આ દાખલો પૂછાય આ રીતના 4n - n². આ પ્રમાણે આપેલું હોય તો n મું પદ શોધવાનું કે તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. સરવાળો શોધો એટલે SN વાળું સૂત્ર વાપરવાનું. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. સમાંતર શ્રેણી બનાવવાની. એના પછી આ જે 5મા નંબરનો દાખલો છે એમાં પણ સરવાળો કરવાનો છે. તો અંતિમ પદ આપેલું છે અહીંયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ દાખલો તમારી પરીક્ષામાં કાલે પૂછાશે. આ પ્રમાણે પૂછાય તો આમાં વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ સૂત્ર વાપરશો, આપણને n ખબર નથી કે કેટલા પદ છે, તો સૌથી પહેલા an વાળું સૂત્ર વાપરીને n શોધવા પડશે અને પછી તમે કિંમત મૂકી દેશો બીજા સૂત્રમાં. બરાબર, એના પછી આ 7મો દાખલો છે એ તમારી પરીક્ષામાં 2 માર્ક્સમાં ની 3 માર્ક્સમાં પૂછાય. બરાબર, તમારે બે શું કહેવાય 2 સમીકરણ બનાવવા પડશે અને 2 સમીકરણને લૂપની મદદથી સોલ્વ કરવા પડશે, ત્યારે તમને મળશે. એના પછી 8મો દાખલો છે એ પણ આપણે જોઈશું. બરાબર, એના સિવાય કેટલા પદોનો સરવાળો, કેટલું પદ આવે, કયું પદ આવે, એનો મતલબ n શોધવાનો થશે તમારી પરીક્ષામાં. આ પણ 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં દાખલો પૂછાઈ શકે છે.
બીજું ચેપ્ટર છે શૂન્ય શોધો, એનો પણ અહીંયા ઉપયોગ કરવો પડશે આ પ્રમાણે, બરાબર. તો એ પણ વિદ્યાર્થી મિત્રો છે. સમાંતર શ્રેણી છે કે નહીં, આવું બધું એક એક માર્ક્સમાં પૂછાય. એના પછી જો એ 40 - એ 30 નાની નાની વસ્તુ છે, તમારી ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી આપેલું પણ આવા પ્રશ્નો પૂછાઈ જાય. છેલ્લેથી પદ એ તો મેં તમને ઓલરેડી સૂત્ર કહી દીધું છે. 3 અંકની કેટલી સંખ્યાઓ કે તો તમારે n શોધવાનો, ખબર જ છે આપણને. કેટલામું પદ કે એનો મતલબ પણ n શોધવાનો, d શોધવાનો કે બરાબર. વર્ગમૂળ વાળું પણ તમે કઈ રીતના કરી શકો છો તમે જોઈ શકો છો. આ પ્રમાણે જોડકા પણ તમારી પરીક્ષામાં પૂછાશે 2 માર્ક્સમાં. એમાં સૂત્ર પૂછાય, n પદોનો સરવાળો, n - 2 માં પદનું સૂત્ર, બરાબર. તો આવા પ્રકારના ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. કાલના પેપરમાં પ્રથમ પરીક્ષામાં 100% આનામાંથી જ પૂછાશે. તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, આની PDF પણ મળશે. 84 60 65 65 24 અમારો WhatsApp નંબર છે, એમાં મેસેજ કરજો. ગણિત અને સામાજિક વિજ્ઞાન બંનેની PDF આપી દઈશ. અને પ્રથમ પરીક્ષાના ઓલરેડી આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરી દીધા છે, તમે બધા જ જોઈ લેજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.